હનુમાન દાદાના દર્શન કર્યા પછી લાગી ગયા બધા કેમ્પ રેડી કરવા. તો અહીંયાથી ચાલુ થશે આપણો પાર્ટ 2. તો બધા લોકોને જય માતાજી. તો હનુમાન દાદાના દર્શન કરીને રિટર્ન આવ્યા પછી અહીંયા કને બધા લોકો અમે લાગી ગયા હતા કેમ્પ રેડી કરવા. અને ફાઇનલી મારા કેમ્પ રેડી પણ થઈ જશે. અહીંયા કને આપણે એક રીલ શૂટ કરીશી અને થોડીક વારમાં અંધારું પણ થઈ જાય છે. તો હું ને આપણા ગણેશભાઈ નીકળી જાય છે બર્તન ગોતવા માટે અને બર્તન લઈને રિટર્ન આવી છે. અહીંયા કને સુનિલભાઈ આગ જલાવે છે અને પછી બધા લોકો સાથે બેસીને મહેફિલ જમાવી છે અને કેટલી બધી વાતો કરી છે. અંધારું થઈ ગયું છે ને પાછળ જો તો બધું બ્લેક બ્લેક જ દેખાશે કેમ કે અંધારું થઈ ગયું છે. અહીંયા કને લાઇટ વાઇટ લગાડી છે અને કામ ચાલુ થઈ ગયું છે. ને આપણા સુનિલભાઈ બટેકા મોરે છે કેમ કે અત્યારે બનાવવાના છે આપણે પકોડા. ભજીયાનું કાર્યક્રમ આપણા પ્રકાશભાઈ કર્યું છે અને કેવા ભજીયા છે એ તો ખાયા પછી ખબર પડશે. બાકી તો આપણા જે સુનિલભાઈ છે બરાબર બનાવે છે ચાય બરાબર. તો સૌથી પહેલા ભાઈ પકોડા સાથે ચાય મળી ગઈ એટલે મજા આવવાની છે, અલગ જ લેવાની. અને જો ભજીયા પણ બની ગયા છે ને ચાય પણ બનાવી નાખી છે આપણા સુનિલભાઈએ. ચાય કેવી બની? એક નંબર. હવે ચાખી ત્યારે ખબર પડશે. બાકી હવે બધા ભાઈઓ અમે ચેક કરશું. હા બસ તૈયારી છે આમ જો. ભજીયા કેવા લાગે એકવાર કમેન્ટ કરી નાખજો. તો અહીંયા આપણા બધા ભાઈઓ જોડે ચાય અને ભજીયાની ફૂલ બાકાજી બોલાવી છે ને ખૂબ મજા આવે છે ને પછી પાછા બધા જોડે મહેફિલ સજાવી છે. રાતના કઈક 10 વાગે છે એટલે અમારું કામ ચાલુ થઈ જશે ભૂંગરા બટેકા બનાવવાનો. પ્રકાશભાઈ કરે છે મસાલો રેડી, સુનિલભાઈ બટેકા બનાવે છે અને અમે ત્રણે વિચારી છે કબ બનેગા યે. 12:53 થઈ ગઈ છે ને અહીંયા કને જો હવે ભૂંગરા તૈયાર થાય છે. બટેકા તો બની ગયા છે. ગણેશભાઈ કાચા ભૂંગરા દેહરા. રાતના 1:30 વાગે બધા ભૂંગરા બટેકાના મજા લેશી અને પછી અહીંયા કને અમે બેસીને ઘણી બધી વાતો કરીશું અને 3 વાગે બધા નીંદર કરીશ અને સવારના વેલા જલ્દીથી ઉઠી જઈશું કેમ કે આજે જવાનું હતું આપણે રિટર્ન ઘરે કેમ કે આજે હતો દશામાનો પહેલો દિવસ, મતલબ કે દશામાને બેસાડવાના હતા એટલે. તો બસ કઈ ટાઈમ થાય છે હવે રિટર્ન ઘરે જવાનો. એ માટે અહીંયા કને પેકિંગ ચાલુ થઈ ગઈ છે. એક ટેન્ટ તો વીખી નાખ્યું છે ને હવે એક વીખ્યું છે અને પ્રકાશભાઈ અંદર સેટઅપ કરે છે બધા. ટેન્ટ મેન્ટ થાણકી લીધું છે ને હવે નીકળી છે અમે ઘરે જવા માટે. અહીંયાથી નીકળ્યા પેલા કઈ વિચાર્યું કે પેલા હનુમાન દાદાના દર્શન કરતા જાય. આપણે પણ દર્શન કરી લઈ. તો બધા લોકો જલ્દીથી પોતાનું કામ પતાવ્યું છે અને ત્યાંથી અમે નીકળી છે રિટર્ન ઘરે જવા માટે. અને આ તો પહોંચતા જમાના મળી જશે મારા મામાનો છોરો, તો એનાથી મળી છે ને પછી ફાઇનલી પહોંચી છે ઘરે. અને અહીંયા કને દશામાની સ્થાપના પણ થઈ ગઈ હતી ને દર્શન પણ કરી લઈશી. તો બસ આજના બ્લોગમાં આટલું. આ બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટમાં જય દશામાં લખવાનું ભૂલતા નહીં.